મુરલીધર દાદાનું પણ એવું માહિતમ છે બિલકુલ કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે 100 મુખે ભગવાન કૃષ્ણે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે અર્જુનને 100 મુખમાંથી જે મૂર્તિ કાઢી અને અર્જુનને આપેલ છે એ મૂર્તિ અટાણે નિજ મંદિરમાં પ્રવેશ થઈ રહ્યો છે. આ સમયમાં કળીકાળમાં કોક આવા સંતો કે જે પૂજ્ય વિશ્વવંદનીય મારા ગુરુ મહારાજ લાલ બાપુ એવા તો અટાણે જવલે ક્યાંક જોવા મળે છે. અહીંયા વલભીપુર તાલુકાના 54 ગામમાં ગાયો માટે નિરોણ, પક્ષી માટે ચણ, કૂતરા માટે લાડવા અને જ્યાં તળાવ અથવા નદી હોય ત્યાં માછલા માટે બુંદી દાણા. બાપુના એક 3 જ સંકલ્પ છે, 3 નિયમ માથે જ બાપુ જીવે છે કે ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી. 52 ગામની નાના મોટી ગૌશાળામાં ક્યાંય નાની મોટી ગૌશાળા હોય તો 2 લાખ, નાની ગૌશાળા હોય તો લાખ, એવા આપણે 551 કુંડી ગયા ઉપલેટા ગધેથળ ગામે જે પ્રસંગ થયો એમાં 85 લાખ રૂપિયા થયા હતા. તો બાપુએ બધી નાની મોટી ગૌશાળાઓમાં આપી દીધા. એક પાંચું આશ્રમમાં રાખેલ નથી. અને બીજા નંબરમાં કે જે કલાકારોને પૈસા આપવાના થાય એ પણ ગાયોના નામમાંથી જે પૈસો આવે ઘોડનો એમાંથી કલાકારોને આપેલ નથી. કલાકારોને જે પૈસો આપે એ કવરી બાપુએ આશ્રમ તરફથી પોતાના પૈસા આપેલા છે. હાલ આપણે પછે ગામની પાવન ધરા પર છીએ અને પૂજ્ય મુરલીધર મહારાજનો જે નિજ પ્રવેશોત્સવ છે તે ઉજવાઈ રહ્યો છે. સાથે શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ અને 551 કુંડી વિષ્ણુ યાગ યજ્ઞ છે તેનું આયોજન થયું છે. અને આ ત્રિવેણી સંગમમાં જ્યારે લાલબાપુ પધારતા હોય ત્યારે લાખોની સંખ્યામાં લોકો છે તે પણ આવ્યા છે, દૂર સુદૂરથી આવ્યા છે. ત્યારે આજે આપણે લાલબાપુ વિશે વાત કરવી છે અને ત્યારે આપણી સાથે ગધેડથી જોડાઈ ચૂક્યા છે, તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સૌપ્રથમ તો શું નામ છે આપનું અને આ કાર્યક્રમ વિશે શું કહેશો? મારું નામ છે વાળા વનરાજસિંહ. જી વનરાજસિંહ, શું કહેશો કે આજે બાપુ જ્યારે આવવાના છે તો શું કાર્યક્રમ છે આજનો અને શું આ કાર્યક્રમનું મહાત્મ્ય છે? બાપુ પધારવાના છે તો વલભીપુર તાલુકાના પછે ગામમાં 551 કુંડી યજ્ઞ, ભાગવત સપ્તાહ અને મુરલીધર દાદાના નિજ મંદિરમાં પ્રવેશ, ત્રિવેણી ધર્મોત્સવ. બાપુનો એવો ભાવ છે કે વધુમાં વધુ મહાપ્રસાદનો માણસો લાભ લઈએ અને વધારેમાં વધારે માણસો જમે એવો બાપુની વધારેમાં વધારે ઈચ્છા છે. અને બાપુના નિયમ એવા છે કે બાપુએ ગધેથળ પણ આવા અતિ ભવ્યથી ભવ્ય પ્રસંગ ઉજવેલા છે. એમાં 96ની સાલમાં 151 કુંડી યજ્ઞ, પછી 2011ની સાલમાં 351 કુંડી યજ્ઞ અને 2016ની સાલમાં 551 યજ્ઞનું આયોજન કરેલ હતું. તો એ આયોજન મુજબ કે તે 3 મહાભવ્ય પ્રસંગ કર્યા. એમાં ગાયોને નિરણ ઉપલેટા તાલુકાના 52 ગામમાં, પંખીને ચણ, કૂતરા માટે લાડવા અને તળાવ અને નદીઓમાં બુંદી દાણા માછલા માટે તથા કીડીઓ માટે કીડિયારું. જે રીતે ન્યા પ્રસંગમાં આયોજન થયું એ જ રીતનું આયોજન વલભીપુર તાલુકાના પછે ગામમાં જ્યારે ત્રિવેણી ધર્મોત્સવ થઈ રહ્યો છે ત્યારે બાપુની હાજરી હોય 26/2/26. ત્યારે અહીંયા વલભીપુર તાલુકાના 54 ગામમાં ગાયો માટે નિરોણ, પક્ષી માટે ચણ, કૂતરા માટે લાડવા અને જ્યાં તળાવ અથવા નદી હોય ત્યાં માછલા માટે બુંદી દાણા અને કીડી માટે કીડિયારાનું આયોજન કરેલ છે. એટલે બાપુનો ભાવ જ પહેલેથી જ એવો છે કે માણસને તો બધાય જમાડે, બિલકુલ, પણ આપણા પ્રસંગમાં જીવ જંતુ બધાય જમવા જોઈએ. જ્યારે ગાયું, મૂંગા, પક્ષી, પશુ બધાયને બાપુ તરફથી મહાપ્રસાદ મળે એવો બાપુનો વધારેમાં વધારે ભાવ છે. અને જેટલું વધારેમાં વધારે માણસ જમે એવો બાપુનો ખાસ ભાવ. એનું કારણ કે બાપુએ આપણા સૌરાષ્ટ્ર અને કચ્છ, સૌરાષ્ટ્રના 11 અને કચ્છના 12 જિલ્લામાં ટોટલ ઘરે ઘરે પત્રિકા પૂગે એવું બાપુનું આયોજન છે. બાપુએ 30 થી 35 લાખ પત્રિકા ગામે ગામડે વિતરણ કરેલી છે. અને અટાણે અમારો અંદાજ એવો છે કે આજનો મહાપ્રસાદ બાપુ તરફથી જે છે 26/2/26ના રોજ તેમાં 11 થી 12 લાખ માણસ પ્રસાદ લઈ શકે તેવું આયોજન છે. અને અમારે મહારાજ છે તેનું એવું કહેવું છે કે કદાચ 12 નહીં 25 લાખ માણસ થાય તો પણ મહારાજની આ આખી અમારી ટીમની તૈયારી છે કે કદાચ 25 લાખ માણસ થાય તો અમે 3 થી 3.5-4ના ગાળામાં અમે જમાડી દેવું એવી ખૂબ તૈયારીઓ છે અમારી બધી. શું કહેશો કે જે 551 કુંડી યજ્ઞ છે તેનું શું મહત્વ છે?
551 કુંડી યજ્ઞનું મહત્વ છે કે એમાં લોખંડની કોઈ વસ્તુ વાપરેલ નથી. ઓહો. વાંસ પટ્ટી અને ખડથી જ આખી યજ્ઞશાળા બનાવેલ છે. કેમ જે ઋષિ પરંપરા મુજબ પેલા જે ઋષિ મુનિઓ તપ કરતા અને જે વનકુટીરો બનાવતા એ જ રીતનું આયોજન અટાણે પછે ગામની અંદર થઈ રહ્યું છે કે તમે અગ્નિશાળા નિહાળો તો તમારું દિલ ઠરે કે ભાઈ પેલા આપણે અટાણે પેલાની ઝાંખી થાય ઋષિ મુનિ વખતની કે જાણે ઋષિ મુનિનો કોઈ આશ્રમ છે એવું તમને અટાણે માહોલ જોવા મળે પછે ગામની અંદર. એવું બધું આયોજન કરેલ છે. અને મુરલીધર દાદાનું પણ એવું માહિતમ છે બિલકુલ કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે સ્વમુખે ભગવાન કૃષ્ણે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે અર્જુનને સ્વમુખમાંથી જે મૂર્તિ કાઢી અને અર્જુનને આપેલ છે એ મૂર્તિ અટાણે નિજ મંદિરમાં પ્રવેશો થઈ રહ્યો છે. ત્યારે અમને બહુ હર્ષની લાગણી અનુભવે છે કે આવી ચમત્કારિક મૂર્તિ જે ભગવાન કૃષ્ણે સ્વમુખમાંથી અર્જુનને હથોહથ આપેલી તે કોઈ ગોહિલવાડના વડવા સજગજી ગોહિલ જેમને મળેલ અને એ પાઘડીમાં રાખતા એ પેલા. અને આજ વર્ષો પહેલા એનું અહીંયા મંદિર હતું પણ એ મંદિર અટાણે નૂતન મંદિર બની અને એમાં નિજ મંદિરમાં ભગવાન મુરલીધર દાદાની પ્રતિષ્ઠા 551 કુંડી યજ્ઞ અને ભાઈ વિશ્વવંદનની ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસ અને ભાગવત કથાનું પણ આયોજન કરેલું છે અહીં. શું લાગે છે કે લાખો લોકો શા માટે આવી રહ્યા છે? શું એવું કારણ છે કે લાખો લોકો અત્યારે પછે ગામની ભૂમિ પર આવી રહ્યા છે? શું લાગે છે તમને? એનું કારણ કે અટાણે આ સમયમાં કડી કાળમાં કોક આવા સંતો કે જે પૂજ્ય વિશ્વવંદની મારા ગુરુ મહારાજ લાલ બાપુ એવા તો અટાણે જવલે ક્યાંક જોવા મળે છે. અને આવો ત્રિવેણી ધર્મોત્સવ અને આવા મહાન સંત કે ઋષિ પરંપરાના કે એને એક ઋષિ જ કહી શકાય એમ આ સમયમાં બહુ મળવા મુશ્કેલ આવા સંતો. એવા સંતોની જ્યારે પધરામણી હોય ત્યારે આખો ગોહિલવાડ એની એ ભાઈઓ નાના મોટા બાળકો વડીલો કે ભાઈ લાલ બાપુના આવા હસ્તી આવા મહાન પુરુષ એના દર્શન ક્યાં થાય. એટલે બાપુના દર્શન કરવા માટે આજનો જે માહોલ છે લાખો માણાનો એ બાપુના દર્શન મુરલીધર દાદાના દર્શન બિલકુલ અને યજ્ઞશાળાના દર્શન અને ભાગવત સપ્તાહ સાંભળવા માટે અને લાખોની સંખ્યામાં માણસો અહીંયા ઉપસ્થિત છે અટાણે. અને આજ સાંજ સુધીમાં લાખો માણસ મહાપ્રસાદનું પણ પ્રસાદ લેશે એવું પણ જોરદાર આયોજન થઈ રહ્યું છે. આટલા મોટી સંખ્યામાં લોકો છે તે મહાપ્રસાદ લેવાના છે અને તમે જે રીતે વાત કરી છે કે ન માત્ર માણસો પરંતુ જીવ માત્રને છે તે પ્રસાદનું જે આયોજન કરવામાં આવ્યું છે તો કેટલા દિવસ પહેલાથી આયોજન કરવામાં આવ્યું છે? બાપુનો ભાવ એવો છે પહેલેથી જ કે બાપુના એક 3 જ સંકલ્પ છે, 3 નિયમ માથે જ બાપુ જીવે છે કે ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી. એમાં માનવ સેવા કરવી, પશુ પક્ષીની સેવા કરવી, ગાયોની સેવા કરવી. અટાણ સુધીમાં બાપુએ આ મેં કીધું એમ 3-4 ભવ્ય પ્રસંગ કરેલ છે. એમાં જે કાંઈ પૈસો થાય એ ગાયોને નિરણ અમારા ઉપલેટા તાલુકામાં 52 ગામમાં જે કાંઈ ઘોરનો પૈસો થાય પૈસા ઉડે એ તો જોકે બાપુને મનાય જ હોય છે પણ છતાંય બધા અમુક આગેવાનોને કહેવાનું કે બાપુ પૈસા ઉડાડવા જરૂરી છે. અટાણે તમે ભલે આશ્રમમાં ના વાપરો તો એનો ગમે એ વ્યવસ્થા કરો. એટલે બાપુએ કીધું કે 1 પાંચું આપણે ઘોરનો થાય એ કાંઈ આશ્રમમાં વાપરવાનો થતો નથી. એ બધી અમારે ઉપલેટા તાલુકાની 52 ગામની નાના મોટી ગૌશાળામાં ક્યાંય નાની મોટી ગૌશાળા હોય તો 2 લાખ, નાની ગૌશાળા હોય તો લાખ એવા આપણે 551 કુંડી ગયા ઉપલેટા ગધેથળ ગામે જે પ્રસંગ થયો એમાં 85 લાખ રૂપિયા થયા હતા. તો બાપુએ બધી નાની મોટી ગૌશાળાઓમાં આપી દીધા. 1 પાંચું આશ્રમમાં રાખેલ નથી. અને બીજા નંબરમાં કે જે કલાકારોને પૈસા આપવાના થાય એ પણ ગાયોના નામમાંથી જે પૈસો આવે ઘોરનો એમાંથી કલાકારોને આપેલ નથી. કલાકારોને જે પૈસો આપે એ કવરી બાપુએ આશ્રમ તરફથી પોતાના પૈસા આપેલા છે. એટલે બાપુને પહેલેથી જ અબોલ જીવો અને માનવ સેવા કરવાનો પહેલેથી જ બાપુએ સંકલ્પ કરેલો છે કે માણસ માત્ર જમે અને જીવ જત બધું જમે એવો બાપુનો સંકલ્પ છે અને એવો બાપુનો ભાવ છે. એટલે અગાઉથી આયોજન કરેલ છે. એટલે આ આયોજન જે કૂતરાને લાડવા, ગાયોને નીણ, પંખીને ચણ એના માટે અમારી ટીમ એટલે અમે 25 જણા ગધેથળથી 23 તારીખે સવારે વહેલા નીકળી અને 9 વાગે અહીંયા પછે ગામમાં આવી ગયા. એટલે 23 તારીખથી અમારો જે કાર્યક્રમ લાડવા બનાવવાનો ચાલુ હતો, પંખીની ચણ, ગાયોને નીણ માટેનો, એ અમે 25 તારીખે બપોર થયું ત્યાં બધે વલભીપુર તાલુકાના 54 ગામમાં બધું વિતરણ કરી દીધું છે
કે 26 તારીખે બાપુ અહીંયા પધારે એ પહેલાં સવારના પહેલાં જ પોર સૂર્યનારાયણ પોર કાઢે એટલે 52 ગામમાં ગાયોને નીણ, કૂતરાને લાડવા, પંખીને ચણ અને કીડિયારું એ પુરાઈ જાય પછી જ મહાપ્રસાદ માણસ આરોગે એવો બાપુનો ભાવ છે. એટલે આજે સવારે 6 વાગ્યાથી કૂતરાને લાડવા, ગાયોને નીણ, પંખીને ચણ એ બધું સવારમાં જ વહેલું પડી ગયું છે વલભીપુર તાલુકાના 54 ગામમાં. એટલે હવે 10 વાગ્યાથી અમારું એવું આયોજન છે કે 9:30 થી 10 ગાળામાં હવે મહાપ્રસાદ ચાલુ થાય. તો હવે મહાપ્રસાદ 4 થી 5 વાગ્યા સુધી ચાલુ રહે અને લાખોની સંખ્યામાં માણસ મહાપ્રસાદ આરોગશે એવું આયોજન છે અમારું. તો ન માત્ર લોકો પરંતુ જે અબોલ જીવ છે તેમના માટે પણ જે અત્યારે સેવાની સરવાણી વહી રહી છે અને આવા તો અનેક સદાવ્રત છે તે આપણે ત્યાં ચાલતા રહે છે અને તે સત્કાર્ય છે તેનું અત્યારે સાક્ષી બન્યું છે ગોહિલવાડનું પચ્છેગામ. અને ન માત્ર સૌરાષ્ટ્ર કે અત્યારે આપણે જોઈએ તો ગોહિલવાડ પરંતુ ગુજરાતભરમાંથી લોકો છે, લાખોની સંખ્યામાં લોકો પણ અહીં ઉમટ્યા છે અને એક કહી શકાય કે સેવાના સત્કાર્યનો જે દીપક છે તે અહીં ધબકી રહ્યો છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.